વિશ્વ મહિલા દિવસ છે ને તેવામાં આદિવાસી વિસ્તારમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા તે દાહોદ જિલ્લામાંથી નીકળી છે ને આદિવાસી જે મહિલાઓ છે તે રાહુલ ગાંધીને મળી છે તેઓનું અભિવાદન પણ કર્યું છે। શું કીધું રાહુલ ગાંધી આપને? રાહુલ ગાંધી આદિવાસી આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવણીના દિવસે અમારા વિસ્તારમાં આવ્યા છે અને મહિલાઓને બહુ એમ જોરથી પદાર્થન કરે છે કે મારી મહિલાઓ ક્યાં રખડે છે, ક્યાં બેચે છે, ક્યાં શું કરે છે। મારી આદિવાસી મહિલાઓ ગેરમાર્ગે કોઈ લૂંટી ના લઈ જાય, ગેરમાર્ગે દોરી ના જાય। ભણવાનું આજે અમને તકલીફ પડે છે, આજે રોડ રસ્તાની તકલીફ પડે છે, જેના લઈને આજે મહિલા દિનના દિવસે આ યાત્રા અમારે અહીંયા સુધી આવી છે। તો અમે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ રાહુલ ગાંધીજીને। અને राहुल गांधी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। राहुल गांधी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। 1 2 3 4 लुटारा ने काढ़ो बार, 1 2 3 4 लुटारों ने काढ़ो बार। हम भारत की नारी है, फूल नहीं सिंगारी है। हम भारत की नारी है, फूल नहीं सिंगारी है। આજનો દિવસ કેવો છે, સોના સરખો મોંઘો છે। આજનો દિવસ કેવો છે, સોના સરખો મોંઘો છે। રાહુલ ગાંધીને તમે મળ્યા, અભિવાદન કર્યું, શું કોઈ વાતચીત તમારે થઈ કે ના થઈ? સિર્ફ સલામી આપવા મળી છે, વાતચીત રૂબરૂપ થઈ છે, પબ્લિક જોડે થઈ છે। ઘણી બધી પબ્લિક વાતો કરતી હતી, એમના જોડે ઊભી રહીને અમે રાસ ગરબા રમતા હતા રાહુલ ગાંધીને ખુશમાં। રાહુલ ગાંધી આજે અહીંયાથી પસાર થઈ રહ્યા છે, આપ પણ આદિવાસી નેતા છો, લોકસભાની પણ ચૂંટણી આવી રહી છે, કેવી રીતે જુઓ છો તમે અહીંયા એક મહિલા તરીકે? અમે રાહુલ ગાંધી ગરીબ પરિવારને જોનાર છે। કોંગ્રેસ છે એક જણેતા તો અમારી માં છે, પણ કોંગ્રેસ છે અમારી બીજા નંબરની માં છે આખા દેશ લેવલે। અને કોંગ્રેસને વિજેતા થવી જોઈએ। રાહુલ ગાંધી એટલે ફરે છે કે મારા ગરીબ પ્રજા શું કરે છે, ગરીબ આદિવાસી શું કરે છે। ગરીબ આદિવાસીને જંગલોમાં રહેવાની કેટલી તકલીફ છે અને જંગલોની જમીન કોણ લૂંટે છે, કોણ આપે છે, નથી આપતું, એ નિગરાની રાખે છે અમારા ઉપર। અને રાહુલ ગાંધી અમારા માટે બહુ જ નેતૃત્વ કરી રહ્યા છે, આદિવાસી બહેનો માટે, આદિવાસી ભાઈઓ માટે, આદિવાસી કિસાનો માટે। આદિવાસી સમાજ એવું કહે છે કે ઇન્દિરા ગાંધી અમારું ધ્યાન રાખ્યું, તેનું શાસન આદિવાસી સમાજે જોયું છે। અત્યારે નરેન્દ્ર મોદીનું પણ શાસન છે, તે એક મહિલા તરીકે તમે કેવી રીતે જોઈ રહ્યા છો? નરેન્દ્ર સાહેબ મોદીને અમે એમ કહીએ છીએ કે અમારું જે આદિવાસીને ધન હતું એ ધન જે મોદી સરકાર છે એ અમને પૂર્તિતા કરી નથી શકી, પૂર્તિતા કરે છે તો મોટા ધન પૂંજીવાળાના કરે છે, ગરીબને જોતી નથી। ક્યાંક ને ક્યાંક અમારો આદિવાસી ટ્રાઇબલ વિસ્તારનો ગેરમાર્ગે અમારો પૈસો જઈ રહ્યો છે। અમને પાણી નથી મળતું, મોટા ટાંકા બનાવ્યા છે, આજની સરકારમાં મોટા ટાંકા બનાવ્યા છે અને અમે પાણી વેરો ભરીએ છીએ, સફાઈ વેરો ભરીએ છીએ, પાણી વેરો ભરીએ છીએ, એક લોટો પણ પાણી નહીં, ટીપું પાણી નથી મળતું। ગામડે મોટા ટાંકા બનાવ્યા છે, એ અમારી આદિવાસીઓને શોષણ છે આજની સરકારમાં। ઇન્દિરા ગાંધી વિશે શું માનો છો, શું કહે છે આદિવાસી સમાજના લોકો આજે પણ? તમે એક મહિલા છો, એ પણ એક મહિલા હતા। ઇન્દિરા ગાંધી તો અમારા માટે ખૂન બહાની દીધા છે। અમારા માટે ઇન્દિરાબેનની હું વાત કરું તો મને આંસુ પણ આવે છે। અમારા માટે એનું શરીર વિધાઈ ગયું હતું, 33 ગોળીઓ એના શરીરમાં મારી હતી અને ઇન્દિરા ગાંધી 19 મુદ્દા મૂકી ગયા છે આ દેશની અંદર। આજની સરકાર 19 મુદ્દાની અમલવારી કરી નથી શકી અને આજની સરકારે શું કર્યું છે, ઇન્દિરાબેન ગાંધીએ જે પણ કઈ એમના મુદ્દા હતા એ મુદ્દાને ફેરફાર કરી અને પોતાના નામ લગાડવા કરે છે આજની સરકાર, એને લગાવી દીધા છે। ઇન્દિરા ગાંધીને અમે પણ એને બહુ જ આજ પણ એને એવું માનીએ છીએ, અમારા માટે સારા મુદ્દા મૂકી ગયા છે, તો આજે અમે બોલી શકીએ છીએ, ભણી શકીએ છીએ, જઈ શકીએ છીએ। ઇન્દિરા ગાંધીએ આટલું કર્યું છે, કોંગ્રેસે આટલું કર્યું છે, પરંતુ તેમ છતાં આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી સતત જીતી રહી છે, તેનું કારણ શું છે?
અમે અમારા જે સર્ટિફિકેટ છે આદિવાસીને સિર્ફ અને સિર્ફ આજની સરકાર બટવારા કરી રહી છે. અમારા આદિવાસીને જમીન ઉપર બટવારા કરે છે, આદિવાસીના ભાગલા પાડે છે, અડધા આમ થઈ જાય અડધા આમ થઈ જાય અને જુદા જુદા મુદ્દા લાવીને મૂકે એટલે અમારી આદિવાસીને વીર વિખેર કરવા માંગે છે આજની સરકાર. તમે એક મહિલા પણ છો, હાલ તમારે ઘરના રસોડાની પણ સંપૂર્ણ જવાબદારી રહેતી હોય છે, તો તેને લઈને આપ શું કહેશો? કાંઈ જ નથી. રસોડામાં અમને લાકડા મળે છે, બાળીએ છીએ, ગેસ પડ્યા છે. આ ગેસને અમને મીઠું પણ કાલે નહીં આપે, ગેસ કાણા થઈ જાય તો. કરિયાણાના જે ભાવ છે, અનાજના જે ભાવ છે, તેને લઈને પણ બહુ જ ભાવ તંગી થઈ રહ્યા છે, તંગી થઈ રહ્યા છે. આદિવાસી પોતે કમાય છે છતાંય એમનો લોહીનો કિંમત અમને કોઈ સરકાર કરવા દેતી નથી આજની. આ એ મહિલાઓ છે કે જે જે મહિલા દિવસ છે તેમ છતાં આદિવાસી વિસ્તારમાં જે રસોડાની જે સમસ્યા છે તેને લઈને સાથે સાથે ઇન્દિરા ગાંધીએ આ આદિવાસી સમાજના લોકો જે કાર્યો કર્યા છે તે આજે પણ યાદ કરે છે. રાહુલ ગાંધીની જે પદયાત્રા હતી તેમાં મહિલાઓ જોડાયા હતા, તેમજ આદિવાસીની જે જળ જંગલ અને જમીનને લઈને જે પ્રશ્નો છે સાથે વર્તમાન સરકારમાં જે તેઓને તકલીફો પડી રહી છે તેને લઈને પણ તેઓ પોતાનો રોષ ઠાલવ્યો હતો. નવજીવન ન્યૂઝ સતત ગ્રાઉન્ડ રિપોર્ટ આપ સુધી પહોંચાડી રહ્યું છે, તો આપ નવજીવન ન્યૂઝ સાથે સતત જોડાયેલા રહો. નમસ્કાર.